हे नाथ मुझने मति शुद्ध देजो, हइये सदा सेवक भाव रहजो। छो शब्दो मारा पण आप आवीने कहेजो, राजी थई अक्षर भाव देजो, राजी थई अक्षर भाव देजो। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। प्रगट गुरु हरि महंत स्वामी महाराजनी जय। सूरत अक्षरधाम महोत्सवनी जय। दरेक दिव्य हरिभक्तों ने जय स्वामी नारायण। आज दुनियाનું કોઈ પણ ક્ષેત્ર હોય અને એ ક્ષેત્રની અંદર આગળ વધવા માટે એ સંપની ખૂબ આવશ્યકતા છે। જેના જીવનની અંદર સંપનું મહત્વ જેને સમજાઈ ગયું હોય તો ગમે તેવી પરિસ્થિતિની અંદર પોતે સંપથી કાર્ય કરશે। તમે આધ્યાત્મિક ક્ષેત્ર હોય કે આર્થિક ક્ષેત્ર હોય કે સામાજિક ક્ષેત્ર હોય કે કૌટુંબિક ક્ષેત્ર હોય કે ઉદ્યોગ ક્ષેત્ર હોય, આ દરેક ક્ષેત્રોની અંદર અલગ અલગ વ્યક્તિઓ કાર્ય કરતા જોવા મળે છે। પરંતુ આજે આપણે એક સ્પષ્ટ આપણને ખ્યાલ આવે કે એ જ એકમ આગળ વધ્યું હશે, એ જ વ્યક્તિ આગળ વધ્યું હશે કે જેના જીવનની અંદર અને જેની કંપનીની અંદર કે જેની એ ટીમની અંદર એ સંપ જોવા મળતો હશે। એટલે સંપની આવશ્યકતા જોવા મળે જ છે અને એ જ સંપના લીધે એ પોતે આર્થિક રીતે પણ સમૃદ્ધ થાય છે અને સાથે સાથે એ દરેક પ્રકારની એ ધ્યેય સિદ્ધિ સુધી પહોંચે છે। તો આજે આપણે ગુણાતીતાનંદ સ્વામીની એક વાતનું નિરૂપણ કરશું કે જેના આધારે આપણને ખ્યાલ આવશે કે ગુણાતીતાનંદ સ્વામી આપણને કેવું સંપની અગત્યતા સમજાવે છે અને ખરેખર સંપ કેટલો ભગવાનને પણ પ્રિય હોય છે અને પ્રગટ ગુરુહરિ એ મહંત સ્વામી મહારાજને પણ એ સંપ વિશેષ પ્રિય છે। તો આપણે સૌ પ્રથમ વાતનું શ્રવણ કરીએ અને ત્યારબાદ સમજવાનો પ્રયત્ન કરીએ કે જીવનની અંદર એ સંપની અગત્યતા આવશ્યકતા કેટલી છે। તો સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, એક રુચિવાળા બેજ હોઈએ તો હજારો ને લાખો છીએ, ને તે વિના તો હજારો ને લાખો હોઈએ તો પણ એકલા જ છીએ એમ સમજવું। અહીંયા આ વાતની અંદર ગુણાતીતાનંદ સ્વામી આપણને સ્પષ્ટ જણાવે છે કે એક રુચિવાળા, એક રુચિ એટલે શું? તો એક જ તે કોઈક વિચાર, એ વિચાર ઉપર કોઈક કાર્ય કરવામાં આવે તો ભલે બે જ હોય પણ એ હજાર ને લાખ બરાબર છે। અને એ વિના તમારામાં વિભિન્ન દ્રષ્ટિકોણ હોય, વિભિન્ન માનસિકતા હોય તો તમે ભલે લાખો છો પરંતુ એકલા જ છો। તો જો અહીંયા સંપની આવશ્યકતા આપણને સ્પષ્ટપણે ખ્યાલ આવે છે। તમે જોજો એ જ ઘરની અંદર એક શાંતિ હશે કે જ્યાં સંપ જોવા મળતો હશે અને જ્યાં સંપ નહીં હોય ત્યાં ભલે પછી લોકો ઘણા બધા પૈસા કમાતા હશે, ઘણું બધું જીવન ધોરણ પણ સારું હશે, પરંતુ એ ખરેખર જે શાંતિ અને આનંદનો જે અનુભવ થવો પડે ને એ અનુભવ થતો જોવા મળશે નહીં। એટલે ખરેખર આ વાતની અંદર સંપનો ખૂબ મહિમા દર્શાવ્યો છે અને સ્પષ્ટતા આપણને કરે છે કે એ સંપ રહ્યો ને એ માત્ર કંઈ ઝાઝો મોટો સમૂહ નથી, એ ખાલી એક રુચિ પ્રમાણે એ તમે કાર્ય કરો ને તો એને સંપ જ કહેવાય। અને એક રુચિવાળા ભલે તમે બે હોય, ભલે ઓછા હોય, પરંતુ જો તમે કાર્ય સારું એવું કરી શકો છો। આજે તમે જો કે ક્રિકેટ ક્ષેત્રની અંદર પણ એ 11 ખેલાડીઓની અંદર જો સંપ હોય ને તો સામેવાળી ટીમે ગમે તેટલા રન કર્યા હોય ને તો એ પોતે કરી શકશે, સારી એવી બોલિંગ પણ કરી શકશે, સારી એવી બેટિંગ ને ફિલ્ડિંગ, તો આ બધુંય થઈ શકે છે। પરંતુ જો અંદરો અંદર જ તે કુસંપ હશે તો અને અંદરો અંદર ઈર્ષા હશે તો એ ટીમ પોતે વિજેતા નહીં બને। એ તો એક રમતની વાત છે, પરંતુ એ અન્ય ક્ષેત્રની અંદર પણ આ જ નિયમ લાગુ પડે છે। એટલે જ કોઈક એક કવિએ કહ્યું કે બે જણા દિલથી મળે તો મિજલસ છે, બે જણા દિલથી મળે તો મિજલસ છે, મરી જ મન વિના લાખો મળે તેને સભા કહેતા નથી। એ મરી જ મન વિના લાખો મળે એને સભા કહેતા નથી। કંઈક ફરવા જવાનું થયું હોય ને ક મને જાઓ અને સંપ રાખીને ન જાઓ તો ત્યાં ફરવાની મજા ન આવે। કોઈક આમંત્રણ આપે આપણને કોઈક ઉત્સવ સમયની અંદર અને પરાયણે જઈએ
તો ત્યાં આપણને કાંઈ સમયા ઉત્સવનો લાભ ન પ્રાપ્ત થાય. સભાની અંદર પણ કોઈકને પરાણે લઈ જાય તો એને મજા આવશે નહીં, કારણ કે એ મને કામ કર્યું છે. જો સંપથી કાર્ય કર્યું હોત ને તો ત્યાં પાછું મજા આવે. એટલે સમૂહ ભલે ઓછો હોય પણ છે ને રુચિ એક હોય ને તો એમના માટે કાંઈ અશક્ય નથી. નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ઇન ધ વર્લ્ડ. સંસ્કૃત યુક્તિની અંદર પણ કહ્યું છે કે એક ચિત્તે દ્વયોદેવ કિમ અસાધ્યમ ભવેદહ્ય, કે એક રુચિવાળા બે માટે આ લોકમાં કાંઈ અસાધ્ય નથી. એ એક રુચિ એટલે શું? તો એક વિચારથી એક દિશા નક્કી કરવી, એક સાથે કાર્યમાં જોડાવવું. તો આ રીતે જેણે જેણે કરેલું છે ને એ પોતે પોતાના ક્ષેત્રની અંદર આગળ વધેલા છે. એકવાર છે ને પ્રમુખ સ્વામી મહારાજ સમક્ષ એક બાંધકામ વગેરેની બધી સેવામાં બધું જાણનારા ધર્મસુત સ્વામી અને વ્યાકરણ અને શબ્દ જ્ઞાનમાં નિપુણ એવા ભદ્રેશદાસ સ્વામી એ પોતે પ્રમુખ સ્વામી મહારાજની એ હાજરીની અંદર પોતે કંઈક ચર્ચા કરતા હતા. અને ચર્ચાનો વિષય એવો હતો કે ટોળું અને સંઘ એક કે જુદા? એટલે ધર્મસુત સ્વામી કહેતા કે છે ને જુદા છે, કારણ કે ટોળાની દિશા ન હોય ને સંઘને છે ને એક ચોક્કસ દિશા હોય. એટલે સામે પક્ષે પાછા ભદ્રેશદાસ સ્વામી તે પોતે મહા ઉપાધ્યાય, એટલે એ પણ પોતે વ્યાકરણની રીતે બધી શબ્દોની મૂળ ઉત્પત્તિ સાથે બધું સાબિત કરતા હતા. એટલે બંને એકબીજાના આમ પર્યાય ગણી શકાય ને એવા સમાનાર્થી શબ્દો એ કહેતા. હવે અંતે છે ને ડિસિઝન એ ફાઇનલ નિર્ણય છે ને પ્રમુખ સ્વામી મહારાજ સમક્ષ કહેવામાં આવ્યો. એટલે પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું કે હવે તમે આનું ડિસિઝન ફાઇનલ આપો, હવે આનું અંતિમ નિર્ણય શું? એટલે ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે કીધું કે આ ધર્મસુત સ્વામી કહે છે ને એ બરાબર છે, અને આ પંડિત કહે છે ને એ બરાબર નથી. એટલે જો એક રુચિવાળાને સંઘ કહેવાય, નહીં તો ટોળું કહેવાય. તો જો એક રુચિવાળા બધા પોતપોતાના વિચાર મૂકી દઈને એક દિશાની અંદર મંડી પડે ને તો અશક્ય કાર્યને પણ એ શક્યતામાં પરિવર્તિત થઈ શકે છે. તમે જો પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર એ આપણને એક ખ્યાલ આવે છે કે 10,000 બાળ વિદ્વાનો તૈયાર કરવા છે. સંસ્કૃતમાં પોતે સત્સંગ દીક્ષા મુખપાઠ, તો જો બાળકો બધાય મંડ્યા, પરંતુ બાળકો સાથે સાથે તમે જુઓ કે એ સ્વામીશ્રીની રુચિની અંદર એ કાર્યકરીઓ ભળ્યા, કાર્યકરો સાથે સાથે માતા પિતા ભળ્યા, સંતો ભળ્યા, અને અંતે કેવું વિશાળ કાર્ય થયું. 15,666 બાળકો એ સંસ્કૃતની અંદર સત્સંગ દીક્ષા મુખપાઠ કરી નાખ્યો. તો જો એક દિશાની અંદર કાર્ય થઈ શકે છે. એ સંકલ્પ કર્યો તો અશક્ય કાર્યને પણ શક્યની અંદર પરિવર્તિત કરી નાખ્યું. અને 2-2, 3-3, 4-4 વર્ષના બાળકોએ એ સત્સંગ દીક્ષા ગ્રંથ મુખપાઠ કરી નાખ્યો. એ બહુજન મળીને જે કરે તે જુદે નવ થાય, સાવરણી ઘર સજ્જ કરે સળીઓથી શું થાય? એ 50 સળીઓમાંથી 50 માણસો મંડે ને તો પણ જો ઘર સાફ ન થાય. અરે 100, 200, 1000, 10,000 હોય ને તોય તે ન થાય, પણ 50 સળીઓ એક બની જાય અને એક સાવરણી આપણે ગૂંથી નાખીએ તો એક વ્યક્તિ હોય ને, એક વ્યક્તિને તમે આપો 5 મિનિટનો સમય, આખું ઘર વ્યવસ્થિત વાળ નાખશે. એટલે તમે કેટલા છો એ મહત્વના નથી, પરંતુ તમે કેટલા એક રુચિના છો, એક મતના છો, એક દિશાની અંદર ચાલનારા છો, એ મહત્વનું છે. જો શાસ્ત્રીજી મહારાજનું તમે જીવન જુઓ, હવે પોતે વડતાલથી પ્રસ્થાન કર્યું, ખાલી આંગળીના વેઢે ગણે ને એટલા 5 સંતો હતા અને મુઠ્ઠીભર એ હરિભક્તો. પણ છતાંય તે તમે જુઓ કે પોતે શુદ્ધ એક ઉપાસના પ્રવર્તનની એક રુચિ સાથે મંડ્યા તો 6 મહિનામાં જ બોચાસણમાં મંદિર થઈ ગયું. અને પછી તમે જુઓ સાળંગપુર હોય, ગોંડલ હોય, અટલાદરા હોય કે ગઢડા હોય, અને પાછા શિખરબદ્ધ મંદિરો, ગગનચુંબી મંદિરો થઈ ગયા. યોગી બાપા કહેતા કે શાસ્ત્રીજી મહારાજના 50 સંતો હતા ને, એ સ્વામી કહે ને આમ તો આમ, એ રીતે બધા એક સાથે મંડી પડતા. તો જો આટલું બધું મોટું કાર્ય થયું, તો જો આ એક સામાન્ય એવી સ્થિતિમાંથી તમે વિચાર કરો કે જ્યારે શાસ્ત્રીજી મહારાજ વડતાલ સંસ્થાથી અલગ થયા ત્યારે એમની પાસે કોઈ પણ પ્રકારની સુખ સાહેબી કે પૈસા કે એવું કોઈ પણ હતું નહીં, અને થોડાક જ એવા હરિભક્તો હતા. અરે છાશ માગવા પણ એ સમઢિયાળા લાઠીદળ જવું પડતું હતું. જ્યારે માતન સ્વામી પોતે એ આપણને કુંડલની અંદર અને ખાંભળાની અંદર જોડી માગે ને ત્યારે અહીંયા તો એ રસોઈ રંધાતી હતી અને એ ઘાસલેટના એ ડબ્બાની અંદર ખીચડી રંધાતી હતી. તો એવી પરિસ્થિતિની અંદર એ જો શાસ્ત્રીજી મહારાજે સંકલ્પ કર્યો તો થયું. તો એમ આપણા જીવનની અંદર એક આ જરૂરી છે, ડગલે ને પગલે
એ આપણે એક આ સંપની એક ભાવના રાખવાની છે. જો આપણે સંપ રાખીશું ને તો સામેવાળો આપોઆપ સંપ રાખવાનો જ છે. એટલે સંપ રહ્યો ને એ વિશિષ્ટ મુદ્દો છે, અને એ મુદ્દાથી આપણે કોઈ પણ અશક્ય કાર્ય પણ શક્યમાં પરિવર્તિત શકાય છે. અને બીજું એક મહત્વનું વાત એ પણ કે પોતપોતાના વિચારો તમે મૂકી દો ને એક રુચિ થાય ને તો પાછી ઓછી શક્તિ વાપરવી પડે ને ઓછા સમયની અંદર વધુ અને પાછું સારું ક્વોલિટીવાળું કાર્ય થાય છે. અને બધાય પોતપોતાના વિચારો મૂકીને જો એક રુચિ કરે ને એક સાથે ન જોડાય તો પાછું તમે ભલે ગમે એટલા સમૂહમાં જોડાયેલા હોય પણ છોય છતાં પણ એ તમને લાભ કોઈ પણ પ્રકારનો થતો નથી. ભારત પર જ્યારે બાબરનું આક્રમણ થયેલું તો ત્યારે ભારતમાં છે ને નાના નાના ઘણા બધા રાજ્યો હતા. તો હવે તમે જો બાબરના માર્ગમાં જે રાજ્ય આવે ને તો એના રાજા રહ્યો ને બાબર સામે લડતો. એટલે આમ સામર્થ્યવાન શક્તિશાળી તો ખરા, પણ બીજા કોઈ રાજાઓ એને કાંઈ મદદ ન કરે. એટલે બાબર જો એક પછી એક રાજાને હરાવતો ગયો, પણ જો બધા જ તે રાજાઓ ભેગા થઈ ગયા હોત અને જો બાબર સામે યુદ્ધ કર્યું હોત તો કંઈક ઇતિહાસ અલગ હોત. પરંતુ એ શક્ય ન બન્યું. કારણ શું? કુસંપ. અંદરો અંદરના કુસંપના લીધે. તમે જો આ અંગ્રેજો પણ ભારતની અંદર આવ્યા, એમની હકુમતો સ્થાપી. એ પ્રથમ જ તમે જુઓ કે 1657 હોય કે 1764 હોય કે 1600ની અંદર એ આવ્યા, પછી 57માં પ્લાસી, પછી બક્સર, આવી રીતે યુદ્ધો થયા જે આપણને ખ્યાલ છે. પરંતુ આ યુદ્ધોની અંદર પણ એ કુસંપના લીધે જ તે એ બ્રિટિશરો પોતે પોતાનું સામ્રાજ્ય, પોતાનું વર્ચસ્વ સ્થાપી શક્યા અને કંપનીના પાયાઓ નખાણ્યા. અને 1600થી લઈને 1757થી લઈને 1947 સુધી એમણે ભારત ઉપર રાજ કર્યું. સોને કી ચીડિયા કહેવાતો જ. પરંતુ એ બધું ધન કે સંપત્તિ હોય એ બધું તે આપણને એક માનસિક રીતે આપણને ભાંગી નાખ્યા કુસંપના લીધે. અંગ્રેજીની અંદર એક કહેવત છે કે યુનાઇટેડ વી સ્ટેન્ડ, ડિવાઇડેડ વી ફોલ. એ તમે સત્સંગ મંડળની અંદર પણ જો કોઈ આયોજન થયું હોય ને એમાં બધાય સભ્યો એક જ રુચિ ન કરી શકે તો જો ગમે તેવા એ કાર્ય ભલે તમે સપના જોયા હોય, ધ્યેય બાંધ્યો આમ કરવું છે, પણ એમાં સફળતા પ્રાપ્ત નથી થતી. એ પ્રમુખ સાંઈ મહારાજ શતાબ્દી મહોત્સવ હોય કે કાર્યકર સુવર્ણ મહોત્સવ હોય કે આપણે જોયો એમ કે ગઈકાલે જ તે એક પ્રમુખ વર્ણી અમૃત મહોત્સવ, તો એ બધુંય સંયોજનથી થયું તો એ સારું થયું. એનું કારણ શું? સંપ હતું એના મૂળની અંદર. અને સંપથી જ આ BAPS સંસ્થા પણ આગળ વધી રહી છે. તો એ સભા સ્થળ હોય, સભા કાર્યક્રમ હોય કે પ્રસાદ હોય, એ બધી બાબતની અંદર જો મતભેદ થાય ને અને કોઈ એક વિચાર પર બધા ન આવી શકે ને તો કાર્ય બગડે છે. અને એટલું જ નહીં, આગળ જતા મન જુદા થઈ જાય ને તો સત્સંગ મંડળનો વિકાસ અટકી જાય. એટલે જ તે કવિ દલપતરામ હરિલામૃતની અંદર કહે છે કે સત્સંગમાં સંપ ઘણો જણાશે, સત્સંગની વૃદ્ધિ વિશેષ થાશે, સત્સંગથી સંપ જશે જ જ્યારે, દશા જણાશે પડતી જ ત્યારે. એટલે સત્સંગમાં એ જ્યારે પણ સંપ જો હશે ને ઘણો બધો તો પાછી સત્સંગની વૃદ્ધિ થશે. અને જો સત્સંગમાંથી સંપ વહી ગયો તો પછી સમજી લેવાનું કે એની દશા પડતી ને પડતી. અને જો આપણા જીવનની અંદર એટલે સંપની અગત્યતા છે. એ ડગલે ને પગલે જેટલો આપણે સંપ વિશેષ રાખીશું ને એટલા આપણે આગળ વધી પણ શકીશું. અને જો આપણે એક રુચિ રાખવાનો જો એક સર્વોત્તમ ઉપાય હોય ને તો આપણે ભગવાન અને સંત સામે જોવું. એ ભગવાન અને સંતની રુચિ શું છે, એમની આજ્ઞા શું છે, તેઓ શું ધારે છે, તેઓ શું ઈચ્છે છે, આપણી સાથે શું કરાવવા માગે છે, બસ એમની રુચિ પ્રમાણે, એમની રીત એ પ્રમાણે જો કરવામાં આવશે ને તો સંપ અવશ્ય જળવાઈ જશે. તમે જો મહાભારતની અંદર એ પાંડવો ઓછા હતા પણ એમનામાં જો અંદરો અંદર મતભેદ પણ હતા. એવું નહોતું કે પાંડવો ધર્મવાળા હતા, પરંતુ જો કોઈ પણ ઘર હોય ત્યાં વાસણ ખખડે એમ પરિસ્થિતિ દરેક વ્યક્તિના તુંડેર ભતીરભિન્ના, તો બધી માનસિકતા પણ અલગ અલગ હોવાની. પરંતુ એ શ્રી કૃષ્ણ ભગવાનની વાતમાં જો બધાય સંમત થઈ ગયા અને ભગવાનની રુચિમાં પોતાની રુચિ ભેળવી દીધી તો શ્રી કૃષ્ણ ભગવાન જે આજ્ઞા કરે એમની જે રુચિ હોય ને એ પ્રમાણે એ પાંડવો સમજી લેતા. એ દુર્યોધન હતો પોતે સત્તાનો લાલસી, 100ની અણી જેટલી પણ જમીન દેવા માટે તૈયાર નહોતો થયો. આપણે સૌ કોઈ જાણીએ છીએ.
પરંતુ વાસ્તવની અંદર એ આપણને ત્યારે એ ખ્યાલ આવે છે કે છેલ્લે શ્રી કૃષ્ણ ભગવાન વિષ્ટિકાર તરીકે ગયા ને ત્યારે કહ્યું ધૃતરાષ્ટ્ર રાજાને ખાલી 5 ગામો આપો. પણ 5 ગામો કેટલો એમને કોન્ફિડન્સ હતો શ્રી કૃષ્ણ ભગવાનને કે 5 ગામો હું પાંડવોને વાત કરીશ એટલે માની જ જશે ને માની જ ગયેલા હતા કે તમે જેમ કહો તેમ. તો 5 ગામો મળે ને તોય સંતોષ એ પાંડવોના જીવનની અંદર જોવા મળેલો. કેમ? કારણ કે શ્રી કૃષ્ણ ભગવાનની રુચિ પ્રમાણે પોતે ભળ્યા. તો એમ જો આપણા જીવનની અંદર તે ભગવાન અને સંતની જે રુચિ હોય ને તો એ પ્રમાણે જીવે ને તો અંદરો અંદર આપણો સંપ આપોઆપ રહે છે. જો કે શ્રી કૃષ્ણ ભગવાનને દરેક કાર્ય પહેલા એમને પૂછતા હતા, પરંતુ એક કાર્યની અંદર પોતે પૂછેલું નહીં અને એ હતું જુગાર. દ્યુત રમવા ગયા ને ત્યારે શ્રી કૃષ્ણ ભગવાનને નહોતું પૂછ્યું, પરંતુ જુગારમાં હાર્યા ને પછી પાંડવો વનમાંય ભટકતા અને ત્યારે છે ને ભીમ ને અર્જુન ને આ દ્રૌપદી ને યુધિષ્ઠિરને છે ને આમ થોડુંક અત્યારે જ યુદ્ધ કરી છે ને કૌરવને હરાવા છે ને એવા બધા કડવા વચનો કહેતા, પણ ત્યારે યુધિષ્ઠિર છે ને એમાં સંમત ન થયા. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાનના કહેવાથી એ બધા એક વિચાર ઉપર આવ્યા કે છે ને હમણાં આપણે વનવાસ તમે પૂરો કરો અને એ દરમિયાન તમે વિવિધ શસ્ત્રોનું તે જ્ઞાન પ્રાપ્ત કરી નાખો અને પછી જો શરત પ્રમાણે જો રાજ્ય ન મળે તો યુદ્ધ કરવું. તો જો એમ શ્રી કૃષ્ણ ભગવાન સાથે પોતાનો જો વિચાર હતો ને એ ભેળવી દીધો તો બધા એક વિચાર ઉપર રહ્યા અને વનવાસ પણ શાંતિથી એમને પૂર્ણ કર્યો અને શસ્ત્રોનું જ્ઞાન પણ એમને પ્રાપ્ત કર્યું. જો યુદ્ધ દરમિયાન તમે જો એક દિવસે તે કર્ણે છે ને ખૂબ જ સંહાર કરેલો પાંડવો સેનાનો, ત્યારે યુધિષ્ઠિર તો પોતે નિરાશ થઈ જાય છે અને પોતે યુદ્ધ મેદાન છોડીને પોતે છાવણીની અંદર પોતે ચાલ્યો જાય છે. ત્યારે અર્જુનને છે ને આ વાતની ખબર પડે છે એટલે સ્વાભાવિક રીતે આ અર્જુન યુધિષ્ઠિરને મળવા જાય છે. એટલે ત્યારે યુધિષ્ઠિરે કીધું કે તું મન દઈને લડતો નથી, આ કર્ણનો વાળ પણ વાંકો નથી થયો અને તારા ગાંડીવ ધનુષ્ય ઉપર તો મને ધિક્કાર છે. અને આવું યુધિષ્ઠિરે આ તીખા વચનો અર્જુનને કીધા અને અર્જુન તો પોતે અકળાઈ ગયો ને કીધું કે જો મારા ગાંડીવનું અપમાન કરે ને તો એને મારી નાખો ને એવી મારી પ્રતિજ્ઞા છે. અને પોતે આ યુધિષ્ઠિરને મારવા માટે તૈયાર થઈ જાય છે. એટલે પછી શ્રી કૃષ્ણ ભગવાન દોડતા દોડતા એમની વચ્ચે પડ્યા અને કીધું કે કાંઈ વાંધો નહીં, ભલે પ્રશ્ન રહ્યો પણ રાજાનું અપમાન કરવું ને તો એ મારી નાખવા બરાબર જ છે, એટલે તું એવી રીતે કર. એટલે આમ વાત કરી અને અર્જુને તો એ પોતે તીખા વચનોથી યુધિષ્ઠિરનું અપમાન કર્યું, પણ પાછો અર્જુન પાછો નિરાશ થઈ ગયો કે આ મોટા ભાઈનું અપમાન કર્યું અને જીવતો ન રહેવા દેવો ને તો એવી મારી પ્રતિજ્ઞા છે. એટલે હવે અર્જુન પોતે મરવા માટે તૈયાર થઈ ગયો. એટલે ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને કીધું કે પોતાનું વખાણ કરવાની મૃત્યુ બરાબર જ છે, એટલે તું તારા વખાણ કર. અને પછી અર્જુને પોતાનું વખાણ કર્યા અને એવી રીતે એ સમાધાન થયું. તો વિચાર કરો, શ્રી કૃષ્ણ ભગવાને એ ખરેખર તો એ ગૂંચવાઈ ગયેલા પ્રશ્નનું સમાધાન હોય જ નહીં, પરંતુ જો એ સમાધાન આપ્યું ને એ પ્રમાણે પાછું બંને કર્યું ને તો એ વિખવાદ હતો ને ટળી ગયો. તો આમ છે ને મતભેદ હોવા છતાંય તે એ પાંડવો રે શ્રી કૃષ્ણ ભગવાનની રુચિમાં એ દોરામાં પરોવાઈ ગયા ને એટલે જ માળાની જેમ શોભ્યા છે ને આપણે એમની વાતો કરીએ છીએ, કારણ કે એ સંપથી રહ્યા છે. એ ભગવાને જેમ કીધું ને એમ કરેલું છે. અને કૌરવો તમે જુઓ કેટલા બધા હતા, 100 જેટલા કૌરવો હતા, પાછા સમર્થ હતા, પણ છતાં પણ એ એમનામાં શ્રી કૃષ્ણ ભગવાન નહોતા. એ શ્રી કૃષ્ણ ભગવાન પ્રમાણે ન કર્યું એટલે જો એ પોતે એકય ન રહી શક્યા, એકય બચી ન શક્યા, દરેકનું મૃત્યુ થયું. આપણા જીવનની અંદરથી આપણને એક પ્રેરણા પ્રાપ્ત થાય કે આ પાંડવોનો જે વિજય થયો ને તો એ સંપથી થયો છે અને શ્રી કૃષ્ણ ભગવાને જે રીતે કહ્યું ને એ પ્રમાણે કર્યું છે. અને સામે કૌરવો જે 100 હતા એમાં ભીષ્મ પિતામહ હતા, દ્રોણાચાર્ય હતા, કૃપાચાર્ય હતા, દાનેશ્વરી કર્ણ હતો, પણ છતાં એમનો વિનાશ થયો. કારણ એક જ તે એનામાં કુસંભ હતો. તો આપણા જીવનની અંદર એક પાંડવોની જેમ શ્રી કૃષ્ણ ભગવાને જે રીતે કર્યું એ પ્રમાણે કર્યું એ પ્રમાણે આપણા જીવનની અંદર પણ ભગવાન અને સંત પ્રમાણે કરવું જોઈએ. એકવાર દામોદર શેઠ અને છે ને જયરામ બ્રહ્મચારી વચ્ચે છે ને વઢવેડ થયો અને બંને આમ એકબીજા સાથે બોલે નહીં, પણ મહારાજ બંનેને બોલાવીને છે ને માફી માગવાનું કીધું. તો બંને છે ને સભામાં દંડવટ કરીને એકબીજાને માફી માગી. તો જો આમ મહારાજની રુચિમાં ભળ્યા તો સંપ થઈ છે શક્યો. દિલ્હી અક્ષરધામ તમે જુઓ 5 વર્ષમાં બન્યું. હવે એનું કારણ શું હતું? એનું કારણ સંપ.
આથી અત્યારે દેશ વિદેશના એ લાખો હરિભક્તો ત્યાં દર્શન કરવા માટે આવે છે અને કંઈક ને કંઈક નવી પ્રેરણાઓ ત્યાં લઈને પ્રાપ્ત કરે છે. પરંતુ એ અક્ષરધામ ટીમના જે સંતો હતા ને એ એમના અનુભવ કહેતા કે જ્યારે કોઈ બાબતે છે ને અમારામાં મતભેદ પડતા ને અને શું કરવું એનો નિર્ણય ન લઈ શકીએ ને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ સાથે મિટિંગ અમે કરીએ અને એમની સાથે ફોનમાં વાતો કરી અને જે તેઓ કહે ને એ રીતે અમે સંમત થઈ જતા. એટલે અમારા નિર્ણયો છે ને ઝડપી આવતા. તમે વિચાર કરો, આજે એક સામાન્ય એવું 70-80 વારની અંદર ઘર બનાવીને તોય વર્ષ 1.5 વર્ષ થઈ જાય અને એમાંય ટાઇલ્સની પસંદગીમાં મહિનો થઈ જાય. પરંતુ એટલા બધા વિશાળ એકરની અંદર અને એ પ્રમાણે પાછું બનાવવાનું અક્ષરધામ, તો એ અશક્ય કાર્ય પણ શક્ય થયું. એનું કારણ એના મૂળની અંદર શું હતું? સંપ હતો. એમાં પ્રમુખ સ્વામી મહારાજ જે પ્રમાણે કહેતા એ પ્રમાણે પોતે કરતા હતા. તો આમ જો આપણો એક જ ઠરાવ રાખવાનો કે સ્વામી બાપાને જે રુચિ હોય ને એ પ્રમાણે જ કરવું છે, તો ક્યારેય આપણું કાર્ય અટકશે નહીં અને કોઈ સાથે મતભેદ પણ થશે નહીં. તમે જો કુટુંબના સભ્યોમાં પણ કદાચ મતભેદ હોય, પરંતુ જો મહંત સ્વામી મહારાજની રુચિમાં આપણે બધાય સભ્યો ભળી જઈએ તો તરત એ વિખવાદ હોય ને એ ટળી જાય અને એક નિર્ણય ઉપર પણ આપણે આવી શકીએ છીએ. અરે સ્વામીની એક રુચિ તમે જો ઘર સભા, હવે ખાલી આપણે અપનાવીએ ને તોય કુટુંબમાં એક રુચિ અને સંપ જળવાઈ જાય. 1989 સાલની અંદર જ તે તમે જો મધુવનમાં એક સંત શિબિરમાં પ્રમુખ સ્વામી મહારાજ વોકિંગ કરી રહ્યા હતા અને એ જ સમયે છે ને સભા મંડપમાં મહંત સ્વામી મહારાજ પ્રવચન કરી રહ્યા હતા. એટલે સ્વામી બાપાએ પૂછ્યું કે આ કોણ પ્રવચન કરે છે ને શું વાત ચાલે છે? એટલે સેવક સંતો હતા, તેમણે વાત કરી બાપાને કે અત્યારે મહંત સ્વામી મહારાજ સંપ વિષય ઉપર પ્રવચન કરે છે. એટલે વોકિંગ પૂરું કર્યા પછી છે ને સ્વામી બાપાએ સભામાં આવીને વાત કરતા કીધું કે સંપ એટલે છે ને ખમવું, ઘસાવવું, મનગમતું મૂકવું, અનુકૂળ થવું. તમે વિચાર કરો, આ એક શબ્દ ઉપર થોડોક વિચાર કરવામાં આવે ને તો તમારા ગમે તેવી પ્રશ્નો ન હોય, આ પરિસ્થિતિમાં તમે સ્થિર રહી શકો. એ વણ ઉકેલ્યા પ્રશ્નનો પણ જવાબ આ ખમવું, ઘસાવવું, મનગમતું મૂકવું, અનુકૂળમાં થઈ શકે છે. જો જ્યારે આપણા હૃદય સામે આપણે જોઈએ, અંતરદ્રષ્ટિ કરીએ ને ત્યારે આપણને ખ્યાલ આવે કે ખરેખર શું આ મારા જીવનની અંદર આવું થાય છે? શું આવું કરું છું? શું સહન કરું છું? શું મનગમતું મૂકું છું? હું અનુકૂળ બીજાને થાઉં છું? તો અમુક વાર જવાબ ના જ આવતા હશે તો એના લીધે જ પ્રશ્નો થાય છે. અને જો આ વર્ષોના અનુભવનો નિચોડ એ પ્રમુખ સ્વામી મહારાજે એ સંપના 4 સોપાનથી એમને આપી દીધો. 1957માં તે કંથારિયામાં છે ને યોગી બાપાએ એક યુવકને પૂછ્યું કે બાપા સંપ સુઅદભાવ આપણે રાખીએ તો સામેવાળો ન રાખે તો શું કરવું? ઘણી બધી વખત પ્રશ્નો અહીંથી જ શરૂ થાય કે આપણે કરીએ, સામેવાળો નથી કરતો, આપણે આમ કરીએ, એ નથી કાંઈ કરતો, એ સાથ આપતો જ નથી. તો આવા પ્રશ્નોને લીધે ઘણી બધી વખત આપણે ઝઘડા થાય છે, ટસલ થાય છે. ત્યારે યોગી બાપાએ કીધું કે જો પરસ્પર સંપ રાખવો જોઈએ, કોઈ ન રાખે ને તોય આપણે રાખો. જે ખાય એની ભૂખ જાય. તો જેમ તમે જો સંપ રાખો તો તમને લાભ થાય. તો જો એમ આપણે પણ સુખી થવું હોય અને આપણે મહંત સ્વામી મહારાજને રાજી કરવા હોય ને ભગવાનને રાજી કરવા હોય તો આપણે જ સંપ રાખવો પડશે, આપણે જ અનુકૂળ થવું પડશે, આપણે જ ઘસાવવું પડશે, આપણે જ મનગમતું મૂકવું પડે અને તો જ આપણને સુખની પ્રાપ્તિ થશે. તો જો આપણા જીવનની અંદર આ એક નિયમ રહ્યો ને એક સિદ્ધાંત આપણે આત્મસાત કરી લેવાનો છે. જો મહંત સ્વામી મહારાજને પણ SAMP એ સંપ ગમે છે અને એ અનુકૂળ થવું ને એ આપણે એક અગત્યની વાત છે ને એ અત્યંત પ્રિય મહંત સ્વામીને એટલે જ છે. કારણ કે જો હરિભક્તો સંપીને રહે, સેવા ભક્તિ કરે, એ અવારનવાર તમે એમની કથા પ્રવચનની અંદર તમે જો વાતો કરે જ છે અને સંપનો એ હાર રચાવીને ઠાકોરજીને તે પોતે અર્પે છે. કોઈ સંપીને કાર્ય કરે ને તો પોતાનો રાજીપો દર્શાવે છે અને તેમની સંપ માટેની રુચિ રહીને એ ગુરુપદે આવ્યા ત્યાર પછીની નથી, બાળપણથી જ તે સંપના એક પ્રેરક બન્યા છે. સ્કૂલમાં તે તમે જુઓ કે 3 લેગ રેસ હોય, 3 પગની જે રેસ, તો એમાં છે ને 3 બાળકોનો એક પગ દોરી બાંધવામાં આવતો. હવે ત્યાર પછી 3 બાળકોના છે ને વૃંદે આ રીતે દોડવાનું રહેતું. તો હવે આ વિનુભાઈ હતા મહંત સ્વામી મહારાજ, જેમનું બાળપણનું નામ વિનુભાઈ, તો બીજાને અનુકૂળતા રહે ને એ માટે હંમેશા પોતાના ડાબા પગે દોરી બંધાવતા અને છતાં પણ પોતે રેસમાં પ્રથમ આવતા. તો જો બીજાને અનુકૂળ થવામાં
એ સ્વયં રાજીપે સહન કરી લેવાની ભાવના હોય ને તો જ એ બાળપણથી આપણને મહંત સ્વામી મહારાજના જીવનની અંદર જોવા મળે છે. તમે જો પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં પણ બાળપણથી જ તે આ જીવન ભાવના જોવા મળે છે. આપણને એમનો ખ્યાલ છે પ્રસંગ કે જ્યારે દરરોજ નિત્ય સાંજે મંદિરે જાય, રવિવારે સવારે જાય તો ઝાલર કે નગારા કે એ બધું તે જેને જે વગાડો એ વગાડવા દે. પોતે એવી અપેક્ષા ન રાખે કે મારે ઝાલર વગાડવી વિશે નગારું વગાડવું છે. બધાને અનુકૂળ થવાની ભાવના. તો જો આ ભાવના આપણે પણ રાખવાની છે. 2017ની અંદર મહંત સ્વામી મહારાજ છે ને પરદેશમાં એક સત્સંગ કેન્દ્રમાં પધારેલા. હવે એક સત્સંગી પરિવારના બે સગા ભાઈઓ વચ્ચે છે ને ઘણા સમયથી અબોલા ચાલતા હતા. બંને વચ્ચે વિચારોની ખાઈ કોઈ રીતે કાંઈ પૂરાતી હતી નહીં. ઘણા બધા પ્રયત્નો કરેલા હતા એમને, પણ છે ને સ્વામીશ્રીની રુચિમાં બંને ભાઈઓએ નક્કી કરી નાખ્યું કે આપણે છે ને સંપથી આપણે રહેવું છે અને આપણે ભેગા થઈ જવું છે. અને એમની રુચિમાં ભળ્યા અને એમના સમક્ષ ઊભા થા. હવે મહંત સ્વામી મહારાજને જાણ થઈ, બહુ રાજી થઈ ગયા અને ભેટી પડે છે. અને બીજા ભાઈને ફોન ઉપર આશીર્વાદ આપ્યા અને ફોનને પોતાના આમ છાતી ઉપર પણ સ્પર્શ કરાવ્યો. તો જો આપણા પરિવારમાં કે પછી એ સત્સંગની અંદર હોય કે પછી કોઈ પણ ક્ષેત્રની અંદર તો જો આપણે સંપ રાખશું ને તો મહંત સ્વામી મહારાજને ગમશે જ, તેને અઢળક રાજીપાને પણ આપણે પ્રાપ્ત થશું. તો આપણે રાજીપાના અધિકારી બનવું હોય ને તો આપણા જીવનની અંદર સંપ એ આવશ્યકતા છે. જેટલો જીવનની અંદર સંપ હશે ને એટલું વધુ એવું સારું કાર્ય પણ થઈ શકશે. તો આપણે આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણા જીવનની અંદર પણ એક આ સંપની ભાવના જાગે. એ મોટું મન રાખવું, ઘસાવવું, નમવું, આ અનુકૂળ થવું, આ ચાર જે સંપના સોપાનો છે ને એ આપણે આત્મસાત કરીને એ ભગવાન અને સંતને રાજી કરી શકીએ એવી બળ, બુદ્ધિ અને શક્તિ મહારાજ સ્વામી આપે. જય સ્વામી નારાયણ.